નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આ વર્ષની દિવાળીની રાત્રે ઘરમાં આ જગ્યાએ માત્ર એક દીવો પ્રગટાવી દેજો મિત્રો। માતાજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામનાઓ ચોક્કસ પૂર્ણ થશે મિત્રો। જીવનની દરેક પરેશાનીઓથી આપ સૌને તરત જ મુક્તિ મળી જશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે મિત્રો। કારણ કે આ દિવસનું મહત્વ ઘણું વધારે છે, એટલા માટે દિવાળીની રાત્રે ઘરમાં મિત્રો આ જગ્યાએ એક દીવો પ્રગટાવી દેજો। કારણ કે આ દિવાળીમાં રાતનો સમય એટલો ખાસ અને મહત્વનો હોય છે કે કેટલીક વાર મોટી પૂજા પાઠ આરચના કરવાથી જે મનોકામનાઓ પૂર્ણ નથી થતી, તે માત્ર દિવાળીના દિવસે આ એક દીવાનો ઉપાય કરવાથી પૂર્ણ થાય છે મિત્રો। ઘણા લોકોએ ગયા વર્ષે આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ મળ્યું છે મિત્રો, જો તમે પણ આ વખતે દિવાળીના દિવસે રાત્રે આ એક દીવાનો ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સાંભળી લેજો, સમજી લેજો અને પછી શાંતિથી મિત્રો કરજો। તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય, તમને ખબર પણ નથી કે આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, તે પિતૃદોષ હોઈ શકે છે મિત્રો, કોઈ પણ પ્રકારના મંગલ દોષ હોઈ શકે છે। પરંતુ મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે તે દોષને શોધવાની પણ જરૂર નથી મિત્રો। તો મિત્રો, એટલા માટે તમારે આ ઉપાય જરૂર અવશ્ય કરવો જોઈએ। એ ઉપાય વિશે જાણીએ તે પહેલા મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને મિત્રો સાથે જ આ વિડીયોને એક પ્યારી લાઈક કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવો। મિત્રો, રાત્રે કરવો એટલે કે રાત્રે કેટલા વાગે કરવો, ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે મિત્રો અંગેની તમામ માહિતી આપીશું। તો ચાલો મિત્રો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે। તો જુઓ મિત્રો, આ દીવાનો ઉપાય શા માટે કરવામાં આવે છે। આ તમારી મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે। જો માતાઓ અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માગે છે, તો ઘરની મોટી માતાઓ અને બહેનો એ ખાસ કરીને દિવાળીના દિવસે રાત્રે આ એક દીવાનો ઉપાય કરી શકે છે। કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય પૂર્ણ કરવા માટે, તમારા જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અને તમારું કોઈ એવું મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું, તો મિત્રો તેના માટે તમે આ ઉપાય કરી શકો છો। તમારી કોઈ પણ મનોકામના માટે આ ઉપાય કરી શકો છો। તો આ ઉપાયને વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મી પાસેથી પોતાની કોઈ પણ મનોકામના કરે છે, તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય, મોટો હોય કે બાળક હોય। જે વ્યક્તિ આ એક દીવાનો ઉપાય કરવા માગે છે તે આ ઉપાય કરી શકે છે મિત્રો। કારણ કે તેને તેનું પરિણામ બહુ જલ્દી મળે છે અને દિવાળીના દિવસે માત્ર એક દીવાનો ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે મિત્રો। તો ચાલો મિત્રો જાણીએ આ દીવાનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કયા સમયે કરવાનો છે, એટલે કે રાત્રે કેટલા વાગે કરવાના છે। તો જુઓ મિત્રો, આ ઉપાય 20 ઓક્ટોબરના રોજ આ દીવાનો ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરવાનો છે। તો હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે આ પ્રદોષ કાળનો સમય સાંજે કેટલા વાગે હોય છે।
તો મિત્રો, પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીમાં હોય છે. જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરી શકો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળે છે મિત્રો. મિત્રો, સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે તમે આ એક દીવાનો ઉપાય કરી શકો છો. તો પણ હજુ ઘણા લોકોને આ પ્રશ્ન હશે કે અમે નોકરીએ જઈએ છીએ, અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં બહુ મોડું થાય તો તે જગ્યાએ અમે શું કરી શકીએ છીએ? તો જુઓ મિત્રો, એ લોકોએ પણ જરાય પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો. મિત્રો, જો તમે આ ઉપાય પ્રદોષકાળમાં નથી કરી શકતા તો આ ઉપાય તમે રાત્રે 8 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીમાં કરી શકો છો મિત્રો. કારણ કે 20 ઓક્ટોબરના રોજ દિવાળીનો દિવસ છે. મિત્રો, આ દિવાળી અને કારતક મહિનાની પહેલી રાત્રિ ખૂબ જ વિશેષ હોય છે અને આ દિવસે આકાશ એકદમ અંધકારમય બની જાય છે. ચંદ્ર સંપૂર્ણ દેખાતો નથી. આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે રાત્રે આ એક દીવાનો ઉપાય કરી શકો છો મિત્રો. અને સમય મર્યાદામાં તે કરવાનો પ્રયાસ કરો. પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે મિત્રો તેને થોડું મોડું પણ કરી શકો છો. તેમાં મિત્રો કોઈ સમસ્યા નથી. તમને તમારા ઉપાયની પરિણામો ચોક્કસ મળશે મિત્રો. જો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યા છે, જો ખૂબ જ ચિંતિત છો, તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, સખત મહેનત કરો છો પરંતુ મહેનતનું તમને ફળ મળતું નથી મિત્રો. જો મિત્રો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો, આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો તમારે આ એક દીવાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો. તો ચાલો મિત્રો જાણીએ ખાસ આ ઉપાય વિશે. પરંતુ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને જય મા લક્ષ્મી જરૂરથી લખજો. અને મિત્રો સાથે જ આ વિડીયોને એક પ્યારી લાઈક કરજો. અને મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે જાણીએ આ એક દીવાનો ઉપાય દિવાળીની રાત્રે કેવી રીતે કરવાનો છે અને ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે મિત્રો. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો બનાવવાનો છે અને લોટની અંદર પીળી હળદર નાખીને તૈયાર કરવાનો છે. તમે તેમાં દળેલી હળદર નાખશો તો લોટનો રંગ આછો પીળો થઈ જશે. હવે આ લોટને દીવાના આકારનો એક દીવો બનાવવાનો છે મિત્રો. મિત્રો, હવે આ દીવાની અંદર શુદ્ધ દેશી ઘી નાખવાનું છે. ગોળ વાટ દીવાની અંદર મૂકવાની છે. હવે તમારે મિત્રો તમારા ઘરના મંદિરમાં શ્રી હરિ વિષ્ણુની સામે આ દીવો પ્રગટાવવાનો છે. શ્રી વિષ્ણુની સામે આ દીવો પ્રગટાવવાનો છે. પરંતુ જે લોકો લોટમાંથી દીવો નથી બનાવી શકતા તેઓ માટીનો દીવો પણ લઈ શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી મિત્રો. તેની અંદર તમારે એક ચપટી હળદર મૂકવાની છે અને આ દીવો ઘરના મંદિરમાં પ્રગટાવવાનો. શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરો, માતા લક્ષ્મીનું ધ્યાન કરો મિત્રો. તેમને પ્રાર્થના કરવાની છે કે ઘરની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થઈ જાય અને જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય. મિત્રો, આ ઉપાય દિવાળીની રાત્રે અવશ્ય કરવો જોઈએ અને પછી જુઓ મિત્રો તમારા જીવનમાં કેવા ચમત્કારો થાય છે. કારણ કે જ્યાં પણ દીવામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા ક્યારેય ટકતી નથી અને આવો ઘર ખરાબ નજરથી સુરક્ષિત રહે છે મિત્રો. મિત્રો, રાત્રે આ દીવામાં હળદર નાખીને ઘરના મંદિરમાં પ્રગટાવવાથી માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા બની રહે છે. મિત્રો, જો તમે દિવાળીના દિવસે તમારા ઘરમાં હળદરનો આ દીવો પ્રગટાવો અને આ ઉપાય કરો છો તો સમજી લો કે
તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે. કારણ કે હળદરનો સીધો સંબંધ શ્રી હરિવિષ્ણુ સાથે છે. હળદર સૌભાગ્યનું પ્રતીક છે. એટલા માટે આપણે કોઈ પણ શુભ કાર્યમાં સૌ પ્રથમ હળદરનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. કોઈ પણ પૂજા હોય, લગ્ન હોય કે ગૃહ પ્રવેશ હોય, સૌ પ્રથમ આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે જ્યાં પણ હળદરનો ઉપયોગ થાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ગમે તેટલી નકારાત્મક ઉર્જા હોય તરત જ દૂર થઈ જાય છે. તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ મિત્રો. આ હળદરનો બીજો ઉપાય કરવાથી તમારું નસીબ હંમેશા તમારો સાથ આપશે. કારણ કે હળદર ખૂબ જ ચમત્કારી હોય છે, જે તમને તમારા રસોડામાં ખૂબ જ સરળતાથી મળી જશે મિત્રો. પરંતુ ઘણા ઓછા લોકો જ છે જે આ હળદરનો ઉપયોગ જાણે છે. આ ઉપાય કરવા માટે તમારે ફક્ત એક ચપટી દળેલી હળદર લેવાની છે મિત્રો. હવે તમારે પાણીમાં આ એક ચપટી હળદર નાખીને સ્નાન કરવાનું છે. તમારે હળદરના પાણીથી સ્નાન કરવું પડશે. તેનાથી તમને તમારા ભાગ્યનો સાથ મળશે અને તમારા ભાગ્યમાં લખેલા તમામ દુઃખ, કષ્ટ અને પરેશાનીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે મિત્રો. હવે મિત્રો પછી જે પણ હળદરનો પાવડર લીધો છે એમાં થોડુંક પાણી ઉમેરો. શુદ્ધ પાણી હળદરનો પેસ્ટ બનાવો. હવે તમારે શું કરવાનું છે મિત્રો, તમારે હળદરથી સ્વાસ્તિક બનાવવાનું છે. તમારા ઘરના મંદિરમાં હળદરનું નાનું સ્વાસ્તિક બનાવો અને પછી તમારે હળદરની રાત્રે આ સ્વાસ્તિકની પૂજા કરવાની છે. આ પછી તમારે શું કરવાનું છે કે હળદરનું સ્વાસ્તિક બનાવ્યા પછી અને પૂજા કર્યા પછી તમારે તમારા કપાળ પર તે જ હળદરથી તિલક લગાવવાનું છે મિત્રો. તમારે તમારી નાભી પર થોડીક હળદર અને તમારા કપાળ પર તિલક એટલે કે તમારા કપાળ પર નાનું તિલક અને નાભી પર નાનું તિલક કરવું પડશે મિત્રો. અને દેવ દિવાળી દિવસે હળદરના પાણીથી સ્નાન કરો. પછી જુઓ કે જીવનમાં ચમત્કારો કેવી રીતે થાય છે. કારણ કે આ ઉપાય ખૂબ જ વિશેષ દિવસે કરવામાં આવે છે. સ્વાસ્તિક કોઈ સામાન્ય પ્રતીક નથી મિત્રો. સ્વાસ્તિક ભગવાન ગણેશનું સ્વરૂપ છે. સ્વાસ્તિક શક્તિ, સારા નસીબ અને સમૃદ્ધિનું પ્રતીક છે મિત્રો. હવે જુઓ મિત્રો, આ ઉપાય ભગવાન ગણેશ સાથે સંબંધિત છે. વિઘ્નહર્તા ગણેશ સાથે સંબંધિત છે. સ્વાસ્તિક તમારા જીવનમાં ક્યારે કોઈ અવરોધ આવવા દેશે નહીં. એટલા માટે તમારે આ ઉપાય રાત્રે અવશ્ય કરવો જોઈએ મિત્રો. તો ચાલો મિત્રો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ, જે તમારા ઘરમાં દેવી લક્ષ્મીના કાયમિક નિવાસ માટે આ ઉપાય છે. જો તમે ઈચ્છો છો કે ધનની દેવી માતા લક્ષ્મી ઘરમાં આવે અને ઘરમાં હંમેશા નિવાસ કરે. જો મિત્રો તમારા ઘરમાં તુલસી છોડ હોય તો તે ખૂબ જ સારું છે. જો તમારી પાસે તુલસીનો છોડ ન હોય તો પણ તમે આ ઉપાય કરી શકો છો. તમારે અહીં એક દીવો તૈયાર કરવાનો છે મિત્રો. તમારે તેની અંદર એક ચપટી હળદર નાખવાની છે અને તમારે આ દીવો તમારા ઘરમાં સ્થાપિત કરવાનો છે. હવે તમે આ ઉપાય રાત્રે તુલસીના છોડ પાસે કરી શકો છો મિત્રો. જો તમે શુક્રવારના દિવસે આ ઉપાય કરો છો તો તે ખૂબ જ સારું છે મિત્રો. જેના ઘરમાં તુલસીનો છોડ નથી તે શું કરે મિત્રો, તે લોકો મંદિરમાં જઈને પણ આ દીવો પ્રગટાવી શકે છે. જ્યાં મંદિરમાં તુલસીનો છોડ હોય છે, જો તમે મંદિરમાં જઈ શકતા હોવ તો ઘરનો ઈશાન ખૂણો એટલે કે પૂર્વ અને ઉત્તર વચ્ચેની દિશાને ઈશાન ખૂણો કહેવામાં આવે છે મિત્રો. આ દિશામાં દીવો પ્રગટાવો અને પછી જુઓ તમારી મનોકામના કેવી રીતે પૂરી થાય છે. જુઓ તમારા ઘરમાં સ્થિર દેવી લક્ષ્મીનો વાસ કેવી રીતે થાય છે. આ ઉપાય લવિંગ વગર અધૂરો છે. આસોના દિવસોમાં પોતાના ઘરના મંદિરમાં માતાજીની સામે 2 લવિંગના ફૂલ અને 1 કપૂર માતાજીને અર્પણ કરવું જોઈએ. માતાજીના આશીર્વાદથી તમારા જીવનમાંથી તમામ દુઃખ દૂર થશે
તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.